હાલ 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જે પૂર્ણ થઈ છે તેના પરિણામો આગામી 4 તારીખે આવવાના છે। ત્યારે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ છે તે વાયુવેગની જેમ ફરતી થઈ છે, જેમાં કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયાનો વધારો છે તે સરકાર ઝીંકી શકે છે। જો કે આ મામલે હવે કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને આ જે સોશિયલ મીડિયા પર પોસ્ટો ફરતી થઈ છે તેને ફેક ગણાવી છે ને ગેરમાર્ગે દોરનારી ગણાવી છે। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં હવે આગામી 4 તારીખે પરિણામો આવવાના છે। ત્યારે કેટલાક લોકોએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થશે, ચૂંટણીના કારણે આ ભાવ વધારો નહોતા થયા હતા તે પ્રકારનો દાવો કર્યો હતો। ટ્વિટર હોય, ફેસબુક હોય તેવા પ્રકારના સોશિયલ મીડિયાના માધ્યમ પર 10 રૂપિયાનો વધારો થવાનો છે આગામી દિવસોમાં તેવો દાવો છે તે અલગ અલગ યુઝર્સ દ્વારા કરવામાં આવ્યો। જો કે આ બાબત વાયુવેગની જેમ સોશિયલ મીડિયા ઉપર વહેતી થઈને આને લઈને હવે કેન્દ્ર સરકારને આમાં ઇન્ટરફેર થઈને સ્પષ્ટતા કરવી પડી છે ને કહેવું પડ્યું છે કે ભાઈ આ પ્રકારનું કોઈ પણ આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં નથી આવ્યું ને આ જે સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ ચાલી રહી છે તે પોસ્ટ તદ્દન પાયા વિહોણી છે, ફેક છે, લોકોને ગેરમાર્ગે દોરી રહી છે। આ પ્રકારનું કોઈ પણ આયોજન અત્યારે પેટ્રોલિયમ વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી। એટલે સોશિયલ મીડિયા પર ઘણી બધી વખત છે તે લોકો આ પ્રકારે ભ્રામક અફવાઓ છે તે ફેલાતા હોય છે, જેના કારણે લોકોમાં એક પેનિક પણ જોવા મળતું હોય છે। થોડા સમય પહેલાંની જ આપણે જો વાત લઈ લઈએ તો ગુજરાતના કેટલાક પેટ્રોલ પંપ પર એવી અફવાઓ ચાલી હતી કે ભાઈ જે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે હવે પેટ્રોલ ડીઝલ નહીં મળે ને તમે પણ જોયું કે લાંબી કતારો છે તે પેટ્રોલ પંપ બહાર જોવા મળી। ત્યાર પછી રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી અને લોકોને ગભરાવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો જથ્થો હોવાની વાત સરકારે જે તે સમય કરી અને આજે પણ લોકોને જથ્થો મળી રહ્યો છે। ત્યારે જે અફવાઓમાં લોકોએ ભારે ભીડ લગાડી હતી તેવી રીતે હવે પેટ્રોલ ડીઝલની જે સોશિયલ મીડિયા પર અફવાઓ ચાલી 10 રૂપિયા વધારો થવાની તે બાબતે કેન્દ્ર સરકારે પોતાનું વલણ અને સ્ટેન્ડ સ્પષ્ટ કરતાં કહ્યું કે આ પ્રકારનું કોઈ પણ ભાવ વધારાનું અત્યારે આયોજન નથી। ત્યારે ભવિષ્યમાં કદાચ આ ભાવમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। હાલની વર્તમાન સ્થિતિ પ્રમાણે વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94 રૂપિયાની આસપાસ છે અને ડીઝલનો ભાવ 90 રૂપિયાની આસપાસ છે, તેમાં થોડાક અંશે વધારો થઈ શકે છે, પરંતુ જે એક સાથે 10 રૂપિયાનો ભાવ વધારાની વાત જે કરવામાં આવી છે તે વાત તદ્દન પાયા વિહોણી અને ફેક ન્યૂઝ છે તે કેન્દ્ર સરકાર દ્વારા ગણાય છે। ફેક્ટ ચેક દ્વારા પણ આ બાબતે માહિતી આપવામાં આવી છે, તેના જ કારણે હવે લોકોને પણ આ પ્રકારે અફવાઓમાં આવવાની જરૂર નથી અને જે સત્તાવાર રીતે જે કોઈ મંત્રી નિવેદન આપે તેના પર જ આમાં રિએક્ટ કરવાની જરૂરિયાત છે તેવું મનાઈ રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।